પણ એના સ્વભાવને આપણે જાણતા નથી. એના સ્વભાવની જાણ ત્યારે થાય કે જ્યારે આપણે એની સાથે રહીએ, એની સાથે એકાંતમાં મિત્રતા કરીએ અને 24 કલાક જ્યારે તમે એની સાથે વિતાવો ત્યારે તમને ખબર પડે કે એનો વ્યવહાર કેવો છે. અને વ્યવહારથી, એના કાર્યોથી વ્યક્તિના સ્વભાવને સમજવામાં આવે છે. ઠીક એવી રીતે યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે આ સંસારની અંદર લોકો ભગવાનના પ્રભાવને જાણે છે પણ સ્વભાવને કોઈ જાણતું. બધા લોકોને ખબર છે ભગવાન છે. તમે કોઈ પણને પૂછો તો કહેશે હા આ બધું ભગવાને જ બનાવ્યું છે. આ જગતની અંદર કરતા હરતા જે કોઈ છે એ ભગવાન છે. આવું સામાન્ય જ્ઞાન બધા વ્યક્તિઓ પાસે છે, પણ કોઈ વ્યક્તિ એ નથી જાણતું કે ભગવાનનો સ્વભાવ કેવો છે. સ્વભાવને સમજવા માટે શું કરવું જોઈએ? તો સ્વભાવને સમજવા માટે વ્યક્તિએ કથા શ્રવણ કરવી જોઈએ. કારણ કે કથાઓને સાંભળવાથી, કથામાંથી ભગવાનના સ્વભાવનો પરિચય થાય છે. એટલા માટે યાજ્ઞવલ્ક્યજીએ કીધું કે ભરદ્વાજજી, હું તમને કથા સંભળાવીશ અને જે કથાથી તમે રામના સ્વભાવને ઓળખશો. અને આખી રામકથા, રામાયણનો વિસ્તાર એમણે કર્યો. પણ છતાં એક પ્રશ્ન તો હજી ઊભો છે કે કથા શા માટે સાંભળવી જોઈએ? તો એનો ઉત્તર આપતા ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને કહે છે, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન્તિ હત કર્ણ રસાયણા કથા તજ્જોષણાદાશ પવર્ગ વર્તમને શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમેષ્યતિ. ભગવાન કપિલ કહે છે કે મારા ભક્તો દ્વારા થતી મારા અલૌકિક કાર્યોની ચર્ચા, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો, મારા ભક્તો જે મારી કથાઓની ચર્ચામાં રત રહે છે, ભવંતી હિતકર્ણ રસાયણા કથા, એવી કથા જે હૃદય માટે અને કાન માટે આનંદ આપવા વાળી છે. તો આનાથી શું થાય છે? કહે છે તજ્જોષણાદા અપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. ભગવાનની કથાઓને સાંભળવાથી વ્યક્તિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. જે શ્રદ્ધા આધ્યાત્મિક જગતનું પ્રથમ સોપાન છે. શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. કપિલ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કથા સાંભળશે એમાં સર્વપ્રથમ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. કારણ કે શ્રદ્ધા વગર કરેલું કોઈ પણ કાર્ય એ હંમેશા નિષ્ફળ જાય છે. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ઇતિહાસ પદ્મ પુરાણ એવું કહે છે, બે ભાઈઓ હતા, ધુંધુકારી અને ગૌકર્ણ. ગૌકર્ણજી મહાન પંડિત ભગવાનના ભક્ત હતા અને ધુંધુકારી જે છે મહાખલ દુષ્ટ વ્યક્તિ હતો. મૃત્યુ પછી પ્રેત શરીર પ્રાપ્ત થયું એને, અને પ્રેત શરીર પ્રાપ્ત થયું એટલે ઘણા લોકોએ સૂચના આપી ગૌકર્ણજીને, અને ગૌકર્ણજીએ પોતે ઘરની અંદર રહીને અનુભવ કર્યો કે અહીંયા કોઈક પ્રેત છે, અને ગંગાજળ એની ઉપર નાખતા ખબર પડી કે આ મારો ભાઈ ધુંધુકારી છે. ધુંધુકારીએ કીધું કે ભાઈ કંઈક ઉપાય કરો, પણ આ પ્રેત શરીરમાંથી મને મુક્ત કરો.
ગૌકર્ણજીએ સૂર્યદેવને પૂછ્યું કે આવા પ્રેતનો ઉદ્ધાર કરવા માટે શું કરવું જોઈએ? ભગવાન સૂર્ય કહે છે કે એક કામ કરો, 7 દિવસ ભાગવત સપ્તાહનું પારાયણ કરો તો તમારા ભાઈની મુક્તિ થઈ શકે છે, યા પ્રેત શરીરથી મુક્ત થઈ શકે છે. ગૌકર્ણજીએ ભાગવત કથા કરી અને ભાગવત કથાનો એ પ્રભાવ થયો ભક્તો કે પ્રેત શરીરમાં રહેવા વાળો જે ધુંધુકારી છે ભગવાન વિષ્ણુના પાર્ષદના શરીરમાં ઉપસ્થિત થયો અને સ્ટેજ ઉપર ગૌકર્ણજીએ માઇક આપ્યું એને અને કીધું કે તમે તમારો કંઈક અનુભવ, ભાગવત કથાના પ્રભાવનો જે અનુભવ છે એ અનુભવ તમે અહીંયા કંઈક રજૂ કરો. ત્યારે ગૌકર્ણજીએ ભાગવતની બહુ સુંદર મહિમા બતાવતા કીધું છે કે ભાઈ, ભાગવતની મહિમા મારે બોલવા જેવું નથી. કેમ? કારણ કે ભાગવતની મહિમા તો અહીંયા તમારી નજર સામે છે. અરે હું પ્રેત શરીરમાં હતો, વાંસની અંદર મને સ્થાન આપવામાં આવ્યું હતું અને વિચાર કરો કે આ ભાગવતની કથાથી ઈ સૂકો વાંસ ફાટી ગયો, મને ચતુર્ભુજ દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને જોવો પ્રમાણ કે મને લેવા માટે ભગવાનનું વિમાન આવી રહ્યું છે. ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને ધુંધુકારીને લેવા માટે ત્યાં ઉપસ્થિત થયા. ઈ સમયે વિમાન આવ્યું એક જ, તો ગૌકર્ણજીએ જિજ્ઞાસા કરી કે ઉભા રહ્યો, કથા તો અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધાએ સાંભળી છે, તો પછી તમે આ વિમાન એક જ કેમ લઈને આવ્યા? કથા તો આટલા બધા અહીં જેટલા શ્રોતાઓ છે એ બધાએ સાંભળી, અને વિમાન કેમ એક આવ્યું? ત્યારે એનો ઉત્તર આપતા ભગવાનના સેવકો કહે છે કે હે ગૌકર્ણજી સાંભળો, શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત. આ જે ભેદ તમને દેખાઈ રહ્યો છે એ ભેદ છે શ્રવણ ભેદ. સાંભળવાના કારણે શ્રવણમાં જે ભેદ રહી ગયો છે એના કારણે આના ફળમાં તે ભેદ રહી ગયો છે. તમારી વાત સાચી છે કે બધાએ સાંભળ્યું છે સમાન રીતે, પણ સાંભળ્યા પછી એનું મનન ચિંતન આમાંથી કોઈએ કર્યું નથી. એટલા માટે આમાં ભેદ રહ્યો છે. 7 દિવસ આ પ્રેતના શરીરમાં હતો, છતાં કાંઈ ખાધ્યા વગર, કાંઈ પીધ્યા વગર, કોઈ બીજો વિચાર કર્યા વગર એક ચિત્તે આણે ભાગવતની કથા સાંભળી છે. એટલા માટે આના માટે આ વિમાન આવ્યું છે. અને એક બહુ સુંદર શ્લોક ભગવાનના પાર્ષદો કહે છે કે જે જ્ઞાન દ્રઢ નથી હોતું એ વ્યર્થ થઈ જાય છે. જેમાં દ્રઢતા નથી જ્ઞાનનો નાશ થાય છે. એવી રીતે જો ધ્યાન નહીં આપવામાં આવે તો કરેલા શ્રવણનો નાશ થઈ જાય છે. ઘણા લોકો કે અમે કથામાં જઈએ છીએ, 7 દિવસ કથા સાંભળી, પણ ધ્યાન કથામાં હતું નહીં. અને એનું ફળ શું આવે છે કે કથાના વાસ્તવિક ફળથી એ વ્યક્તિ વંચિત રહી જાય છે. સંદેહ કરવાથી મંત્રનું, માની લો કોઈ વ્યક્તિ કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, તમે અહીંયાથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કરશો, પણ લોકો સંશય કરે છે, સંદેહ કરે છે કે મોટા મોટા યજ્ઞ કરવાથી, તપસ્યાઓ કરવાથી જે ભગવાનના દર્શન પ્રાપ્ત નથી થતા એ ભગવાન શું કેવલ હરે કૃષ્ણ જપવાથી મળશે? સંદેહ, સંશય જ્યારે ભગવાનના નામમાં ઉપસ્થિત થાય ત્યારે એ મંત્રનું ફળ નાશ થઈ જાય છે. પછી વ્યક્તિ આવીને પ્રશ્ન કરે કે પ્રભુ બહુ માળા કરી, 20 વર્ષ વયા ગયા હે ને માળા કરતા કરતા, પણ હજી કોઈ અનુભવ થતો નથી. અને એટલા માટે જ એક કવિ અખોદ ગુજરાતી ભક્ત કવિ લખે છે, તિલક કરતા 53 થયા અને માળાના મણકા ગયા. ફેરવીને માળાઓ તોડી નાખી, પણ અનુભવ હૃદયમાં થયો નથી. હજી સાંભળવામાં બહુ કડવું લાગે છે ભક્ત, કારણ કે હકીકત આ જ છે. આપણે બાહ્ય રૂપે ભક્ત બનવા તૈયાર છીએ, પણ અંદરથી પોતાના સ્વભાવને બદલવા તૈયાર નથી. ભક્ત બની ગયા, સિમ્બોલ મારી દીધો, બેનર મારી દીધું,
આઈ એમ ડિવોટી, હું ભક્ત છું, પણ ભક્તિ હજી અંતરે ઉતરતી નથી. અને પ્રકાશ ભક્તિનો જ્યાં સુધી હૃદયમાં ન થાય, કારણ કે આ તો અનુભવ કરવાનો રસ્તો છે. અને આચાર્યોએ જોયું કે કળયુગમાં આ જીવ જેની પાસે સમય નથી કેવી રીતે અનુભવ કરશે? શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને પ્રભુપાદજીએ કૃપા કરી આ જીવોને કીધું કે એક કામ કરો, જેટલા ચોપડા છે, શાસ્ત્રો છે, કર્મકાંડ બધું નાખો ગંગામાં. કેવલ એક વસ્તુ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ મંત્રનો જપ કરો અને આને જપતા 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 એક સમય એવો આવશે કે તમારા હૃદયની અંદર રહેલા જે અભદ્ર છે, જે પાપ છે, એનો નાશ થશે અને એવું શુદ્ધ હૃદય આ ભાગવતને અપને આપ ગ્રહણ કરી લેશે. શીખવાની જરૂર નથી રહેતી ભક્તો, આ અનુભવની વસ્તુ છે. એક વખત મહામંત્ર જપો, અનુભવ કરો, કારણ કે અનુભવ કરવાથી ખબર પડે આમાં રસ કેટલો છે. શ્રી ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે એક મધની બોટલ કોઈ વ્યક્તિને આપો અને એમ કહો કે આને તારે ઢાંકણું નથી ખોલવાનું, ખાલી બહારથી ચાટવાની છે. અને એ વ્યક્તિ 10 વર્ષ કદાચ એ બોટલને ચાટે, શું મધનો સ્વાદ મળશે એમાં? સંભવ નથી ક્યારે. મધના સ્વાદને લેવા માટે એક જ પ્રોસેસ છે. એક ક્ષણમાં જો એ બોટલનું ઢાંકણું ખોલીને એક બિંદુ જીહવા ઉપર મૂકો તો આખી બોટલના સ્વાદનો ખબર પડી જાય. એમ પોતાના અનર્થોને થોડાક સાઈડ ઉપર મૂકી અને ભક્તિ રસનું કેવલ એક બિંદુ જીહવા ઉપર મૂકો, ખબર પડી જશે ભક્તિમાં રસ કેટલો છે. પણ આપણે કરવાલ નથી, સાંભળીએ છીએ આટલી કથાઓ, હજારો કથાઓ થયા પછી તે પરિવર્તન કેમ નથી થતું? કારણ કે સંશય હજી ઊભો છે. ભગવાનના સેવકો કહે છે કે સંશયપૂર્વક લીધેલો મંત્ર ક્યારેય એનું ફળ આપતો નથી. પછી ભલે મહામંત્ર કેમ ન હોય, સંશય ન હોવો જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. આ વાત એક વખત મેં પ્રવચનમાં કરી તો એક ભક્તએ પ્રશ્ન કર્યો, તો પછી વાલ્મીકીનું કેમ આમ થયું? ઊંધું હતું તોય. જો સમજવા જેવો, હું તમને એક સિદ્ધાંત એમાંથી બતાવવા માંગુ છું કે વાલ્મીકીજીએ ઊંધું નામ લીધું, એને રામની બદલે મરાનો જપ કર્યો, છતાં એ સિદ્ધ થઈ ગયા. અને આપણે સીધું જપવા છતાંય હે ને હજી કેવા છીએ? ઊંધા ઊંધા. નામ સીધું લેવી છીએ ઊંધા. અને ઓલા ઊંધું લીધું, એક સમયનો લૂંટારો બ્રહ્મર્ષિ. કેમ? આચાર્યો કહે છે કે ઉલટું નામ એને લીધું, પણ ક્યાં સુધી? કારણ કે જ્યારે નારદ મુનિ એને કીધું કે બોલ રામ, એટલો પાપી હતો, રામ શબ્દ જીવા ઉપર આવતો નથી. નારદ મુનિ કે હવે તને ભક્ત તો બનાવી જ છૂટક્યો છે, ભલે રામ શબ્દ નથી આવતો કાંઈ નહીં, ઊંધું આવડે? એ કે હા મરા, કારણ મારવાનો અભ્યાસ છે. હું જ્યારે પશુઓને મારતો બોલતો એ મર્યો, હે આ મારવાનો અભ્યાસ છે, મરા ચાલશે? ઓકે કાંઈ વાંધો નહીં. નારદ મુનિને પૂછ્યું કે ગુરુ મહારાજ આનો જપ ક્યાં સુધી કરું? નારદ મુનિ કે જ્યાં સુધી હું ફરીને પાછો ન આવું અહીંયા, ત્યાં સુધી આ મંત્રને જપતો રહેજે. કોઈ પ્રશ્ન નહીં. નારદ મુનિ વયા ગયા ત્યાંથી અને આણે મરા જપવાનું ચાલુ કર્યું છે. અવિરત જપ, નહીં ખાવાનું નહીં પીવાનું, કોઈ નહીં, બસ ગુરુનો આદેશ. ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્ત તે કર્યા કે એક ચિત્તથી ગુરુએ આપેલો આદેશ કે આ મંત્ર જ્યાં સુધી મારા ગુરુ પાછા ન આવે ત્યાં સુધી જપવાનો છે, પછી ભલે ગમે તે થઈ જાય. અને એને જપવાનું ચાલુ કર્યું. મરા 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 કરતા કરતા પાપોનો ક્ષય થયો અને રામ નામ, રામ શબ્દ એના મુખેથી પ્રારંભ થયો. રામ નામનો જપ કરતા કરતા હૃદય શુદ્ધ થયું. અને હૃદયની શુદ્ધિ થયા પછી એક સમયના જે વાલિયા લૂંટારા નામથી પ્રખ્યાત રત્નાકર નામનો એ ડાકુ બ્રહ્મર્ષિ બની ગયા. ભગવાન રામના આવતા પહેલા એને રામાયણની રચના કરી નાખી. ભક્તો કેમ? એક પ્રશ્ન થાય કે
આ વ્યક્તિનું આવું પરિવર્તન, ને આપણે તો આટલો મોટો મહામંત્ર જપીએ છીએ છતાં આપણામાં કેમ કોઈ પરિવર્તન નથી? એનું કારણ એ છે ભક્તો કે આપણે દ્રઢતાપૂર્વક કથાને સાંભળતા નથી. અને કથા એટલે નથી સાંભળતા કારણ કે સાધુઓની સંગતિમાં આપણને શ્રદ્ધા નથી. કપિલ ભગવાન જે શ્લોક બોલી રહ્યા છે, શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ, ભક્તિ માર્ગનું પ્રથમ સોપાન છે શ્રદ્ધા. અને જ્યાં સુધી શ્રદ્ધા હૃદયમાં ન હોય ને ત્યાં સુધી કદાચ 100 સાધુઓની વચ્ચે બેસી જાવ, કાંઈ ન થાય. દારૂની બોટલને ઢાંકણું પેક કરી નાખો ગંગામાં, 1000 વર્ષ સુધી રહે, છતાં એ દારૂ કોઈ દિવસ ગંગાજળ થાય નહીં. દારૂ દારૂ જ રહે છે. કારણ કે એ દારૂને જો ગંગાજળમાં કન્વર્ટ કરવું હોય, ઢાંકણું ખોલવું પડે. અને એ દારૂ જ્યારે ગંગામાં મળી જાય તો બધું જ ગંગાજળ થઈ જાય છે. આપણે દારૂને ગંગાજળ કરવું છે, પણ ઢાંકણું ખોલવું ઈ રહેવા દે. સરળતાથી સમજાય એવો આ જગતનો અનુભવ છે. કથા તો પ્રમાણ છે. અનુભવ કરવા માટે આખું જગત પડ્યું છે. આ સંસારમાં હજારો લોકો જન્મે, હજારો લોકોનું મૃત્યુ થાય. આપણી નજર સામે કેટલાયને આપણે હાથે અગ્નિદાહ આપ્યો છે સ્મશાનની અંદર, અને છતાં વ્યક્તિ સ્વીકાર કરવા તૈયાર નથી કે મારું તે મૃત્યુ થઈ શકે છે. ક્યાં? એની ટાઈમ, કોઈ ફિક્સ નથી. વ્યક્તિ વિચાર નથી કરતો. મનનનો અભાવ, ચિંતનનો અભાવ, કથામાં ધ્યાનપૂર્વક શ્રવણ થતું નથી અને મન અહીંયા ત્યાં ભટકેલું રહે છે. એટલા માટે જપનું કોઈ ફળ મળતું નથી. અરે કાઉન્સિલમાં એક ભક્તે કીધું, મેં જ્યારે એને કીધું કે એકાગ્ર ચિત્તથી જપ કરવા જોઈએ, તો એ ભક્તે કીધું, પ્રભુજી જ્યારે જપ કરવા માળા હાથમાં લેવી અને તરત જ વિચારોનો મારો ચાલુ થાય છે. ઈ પેલા આટા મારતા હોય કોઈ વિચાર નહીં, પણ જેવો માળામાં હાથ જાય એટલે એટલા વિચાર આવે, એટલા વિચાર આવે, એની વાત જ જવા દે. મન રહેતું નથી માળામાં, એટલા માટે મંત્રનું ફળ મળતું નથી. અને આ જે લોકો બેઠા છે અહીંયા તમારી સભામાં, એને એકાગ્ર ચિત્તથી શ્રવણ નથી કર્યું, એટલા માટે એમને વિમાન નથી મળ્યા. પણ જો ગુરુના વચનમાં વિશ્વાસ હોય, દીનતા હોય વ્યક્તિમાં, મનના દોષો ઉપર વિજય હોય, કથામાં ચિત્તની એકાગ્રતા હોય, અને આ બધા નિયમોનું જો પાલન કરવામાં આવે તો કથાનું શ્રવણ સફળ થાય છે. એટલા માટે ગૌકર્ણજી, તમારે તો ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન સ્વયં આવશે તમને લેવા માટે. પણ જો તમે આ બધાને ભગવાનના ધામમાં લઈ જવા ચાહતા હોવ તો એક કામ કરો, તમે ફરીથી ભાગવતનું આયોજન કરો. અને આવી રીતે આમ કહી, ગૌકર્ણ તવ ગોવિંદો ગોલોકમ દાસ્યતિ સ્વયં એવ મુક્ત્વા યયુ સર્વે વૈકુંઠ હરિ કીર્તનાદ. અને આવી રીતે ભગવાનનું કીર્તન કરતા કરતા એ બધા પાર્ષદો જે છે ભગવાનના ધામમાં વયા ગયા, ધુંધુકારીને લઈ. ફરીથી કથા થઈ શ્રાવણ માસમાં. અને કથા થઈ તો આ વખતે બધાએ નક્કી કર્યું, કામ ધંધો બંધ કરો, કારણ કે વિમાન બાળી ગયા હતા. હવે તમે વિચાર કરો કે એક વખત વિમાન જેને જોઈ લીધું, એને પછી વિચાર આવે કાલે સવારે મારે ઓફિસ જવાનું. માની લો વૈકુંઠ થી અહીં એકાદ વિમાન લેન્ડિંગ થયું હોય અહીંયા, અને એવું કહેવામાં આવે અહીંયા જે બેઠા છે એમાંથી એક જ વ્યક્તિને આ વિમાનમાં લઈ જવાનું છે. આવી રહ્યું સંભળાય છે અવાજ? વિમાનો તો અહીંયા આવે છે પણ દેખાતા નથી. ગૌકર્ણજીએ ફરીથી કથા કરી, અને આ વખતે તો લૂલા, લંગડા, શરીરમાં ખામી વાળા, ગમે એવા જેટલા લોકો હતા, બધા લોકોએ નક્કી કર્યું કે આપણે આ વખતે વિમાનને લેવાનું છે. બધો કામ ધંધો છોડ્યો, છોકરાને ભણવું હોય ભણે, એક્ઝામ હોય તો એક્ઝામ હોય, આઈપીએલ જોયું હોય તો આઈપીએલ, જેને જોવી જોવે, આપણે કથામાં જવું છે, આપણે કથા સાંભળવી છે. કારણ કે ખબર હતી કે આ ચાન્સ જો ગયો તો ફરીને પાછો આવવાનો નથી.
એક ચીજથી કથા શ્રવણ અને કથાની પૂર્ણાહુતિ થઈ, ટ્રાફિક થઈ ગયું ઉપર વિમાનનું. હું મારી માતાના મુખમાં છું, મને કાંઈ નહીં થાય. પણ ઓલો ઉંદર એના તો મોતિયા મરી ગયા હોય કે હમણાં મારું આવ્યું છે ભાઈ. ફળમાં ભેદ છે, ક્રિયા સમાન દેખાય, પકડવાની ક્રિયા સમાન છે, પણ ફળ ભેદ આપે છે. એટલા માટે કપિલ ભગવાન કહે છે, આદો શ્રદ્ધા તતો સાધુ સંગ. જ્યારે વ્યક્તિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય ને ત્યારે એ શ્રદ્ધાથી એને સાધુની સંગતિ મળે છે, ભગવાનના ભક્તોની સંગતિમાં આવે છે. અને ભગવાનના ભક્તોની સંગતિ કરવાથી એ ભક્તો એને કહે છે, ભાઈ તું ભજન કર. જેમ નારદ મુનિએ મૃગારીને કીધું કે ભાઈ તું રામ નામ જપ. આ છે સાધુ સંગ, ભગવાનના ભક્તોની સંગતિ. અને સાધુઓનો સંગ કરવાથી ભજન પ્રારંભ થાય છે, અને ભજન કરતા કરતા અનર્થ નિવૃત્તિ થાય છે. જેટલા ક્રોધ, કામ, જે કાંઈ અનર્થ આપણા હૃદયમાં છે એ પ્રત્યેક અનર્થોનો નાશ થાય છે. અનર્થ નિવૃત્તિ થાય એટલે ભજનમાં નિષ્ઠા આવે છે. માનો કોઈક આપણા કાકા બાપાનો દીકરો હોય અને આપણને કે આ હું માળા લીધી હાથમાં, હે હમણાં તુંય હરે કૃષ્ણ ભળ્યો લાગે, એવું આપણા સમાજ ખાસ ગુજરાતીઓમાં આ બહુ જોવા મળે. એટલે તે ધંધો બંધ કર્યો લાગે. ધંધો બંધ નથી કર્યો, નવો ચાલુ કર્યો છે. અને આ એવો ધંધો ચાલુ કર્યો છે કે આમાં કોઈ નુકસાની વગરનો ધંધો પ્રારંભ કર્યો છે. નિષ્ઠા. સમાજના લોકો નિંદા કરે, આવડું મોટું તિલક, હે અને પાછા પછી અખાના છપ્પા બોલે, તિલક કરતા 53 થયા. તિલક કરે ભગવાન મળે છે?